તો વાવથરા જિલ્લાના બાબર શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। બાબર શહેરના મેઇન બજાર, આઝાદ ચોક, લાઠી બજાર અને આનંદ બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા અનેક દુકાનો અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરતા સતત વરસેલા વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘરો અને દુકાનો પાણીમાં ધસી જતા સ્થાનિકો પોતાના સ્તરે બહાર કાઢવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કારણે સામાનને નુકસાન પહોંચ્યું હોવાથી પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે એ પરિસ્થિતિ નગરપાલિકા સમસ્ત વાવથરા જિલ્લાનું વહીવટીતંત્ર અને અહીંના એનજીઓ નગરપાલિકાની ટીમ સૌ સાથે વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરી છે। વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું છે એવા વિસ્તારના લોકોને અહીંયા નગરપાલિકાના ટાઉન હોલમાં રહેવાની, જમવાની તેમજ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વરસાદના કારણે ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે સમગ્ર રીતે કટિબદ્ધ છે અને ટૂંક જ સમયની અંદર બાબરની અંદર જે પ્રમાણે વાતાવરણ હતું એવી રીતે એક સરળ અને નોર્મલ વાતાવરણ થઈ જશે। આ પ્રશ્ન સાહેબ કેટલા વર્ષથી છે? નહીં, વધુ વરસાદ આવે તો જ આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, બાકી સામાન્ય વરસાદની અંદર આવો કોઈ પ્રશ્ન થતો નથી। પણ સવારે 3 થી 6 વાગ્યા સુધી આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ એક જ સાથે આવવાના કારણે અચાનક જ જે પાણી ભરાવાની પરિસ્થિતિ થઈ એ થઈ છે। બાકી વરસાદ નિકાલની સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ ભવિષ્યમાં કોઈ આયોજન આનું ખરી કે આ પ્રશ્ન ના થાય? હા, એના માટે નગરપાલિકા દ્વારા જે વરસાદી પાણીના નિકાલની સ્ટોક એનું આયોજન પણ થઈ ગયું છે, દરખાસ્ત પણ થઈ છે। તો આગામી યોજનાને આગળ વધારીને નગરમાં જે પાણી ભરાય છે એની વ્યવસ્થા યોગ્ય રીતે થશે। આમ 2 કલાકથી વધારે પાણી ભાભરમાં રહેતું જ નથી। વરસાદી નિકાલની વ્યવસ્થા છે, અંદર પાણી નીકળી પણ જતું હોય છે। ભાઈ, મારું કાપડની દુકાન છે અહીંયા આધુનિક સાડીની સેન્ટર બાજુ લાઠી બજારમાં। મારે વરસાદને સેફટી માટે કરીને મેં 3 ફૂટની દીવાલ બી ચણાવેલી છે શટરની આગળ। એક દીવાલ ટપ્પીની અંદર શટર બંધ હતો તો પાણી આવી ગયું છે। અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનો મારો માલ કરેલું છે। અત્યારે આવીને મેં દુકાન ખોલી છે। અત્યારે મારો માણસ અંદર ઊભો છે, જો પાણી ભરેલું છે અત્યારે અંદર। આવું વારંવાર આ જગ્યા ઉપર થાય છે। મહિના પહેલાં બી વરસાદ આવ્યો હતો ત્યારે જ પાણી આવી ગયું હતું। આના માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા કરે તો બહુ સારું છે, નહીંતર અમારે નર્સ સારા ધંધા કરવાની અંદર બહુ તકલીફ પડવાની છે।